સાયબર ફ્રોડને અંકુશમાં લેવા ચાલી રહેલા ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત ગાંધીધામ સાયબર ક્રાઇમ પોલીસે બેંક ખાતા ભાડે આપવાના નેટવર્કનો પર્દાફાશ કરી 5 આરોપીઓને ઝડપી પાડ્યા. તપાસમાં કુલ 76 બેંક ખાતામાં 32.62 કરોડથી વધુની રકમની ગેરકાયદેસર ઓનલાઈન લેવડ-દેવડ થયાનું સામે આવ્યું. પોલીસ તપાસ મુજબ આરોપીઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કમિશનની લાલચ આપી તેમના દસ્તાવેજોના આધારે વિવિધ બેંકોમાં ખાતા ખોલાવતા અને આ ખાતા સાયબર ફ્રોડ તથા ઓનલાઈન ગેમિંગમાંથી મળેલી રકમની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતા હતા. તપાસમાં કુલ 127 સાયબર ફ્રોડની ફરિયાદો સાથે આ ખાતાઓનું કનેક્શન સામે આવ્યું છે. પોલીસે પાર્થ ઝાલા, અશ્વિન કાનાણી, વશરામ ઉર્ફે કાળુ કાનાણી, કિશન જગદીશભાઈ વાંઝા અને વત્સલ ઉર્ફે વિશાલ અનિલભાઈ ઠક્કરની ધરપકડ કરી છે. જ્યારે વકાર હુસેન હોડા, કુલદીપ ઉર્ફે કિશન બારોટ અને પ્રિયાંક ઉર્ફે બિટ્ટુ ઉર્ફે શેઠ રમેશભાઈ ઠક્કર સહિતના આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાનું જણાવાયું છે. તપાસમાં ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, પાર્ટ ટાઈમ જોબ ફ્રોડ, OLX ફ્રોડ, AI આધારિત ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ સહિતના કેસોની રકમ આ ખાતાઓમાં જમા થયાનું બહાર આવ્યું છે. પોલીસે 6 મોબાઈલ ફોન સહિત 3.40 હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી. પૂર્વ કચ્છ જિલ્લાના સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક સાયબર ક્રાઇમ એક્ટ અંતર્ગત IT એક્ટ અંતર્ગત એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી, જેમાં જે ફરિયાદી છે જે આમાં જે ઓવરઓલ જે વિગત છે એના અનુસંધાને સાયબર ફ્રોડની એક આખું મ્યુલ અકાઉન્ટથી ઓપરેટ થતું આખું એક નેક્સસ ધ્યાને આવેલું, જેમાં જે ઓવરઓલ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા તપાસ કરતા એમાં 76 જેટલા અલગ અલગ અકાઉન્ટ્સની વિગતો ધ્યાને આવેલી અને એ વિગતોને આધારે જે છે સાયબર ક્રાઇમ સેલ દ્વારા એમાં તપાસ કરવામાં આવતી હતી. જેના અંતર્ગત જે છે એમાં ટોટલ જે ઓવરઓલ મનીનું ટ્રાન્ઝેક્શન્સ છે એ 32 કરોડથી પણ વધારે જેટલું ટ્રાન્ઝેક્શન આમાં ધ્યાને આવેલું છે. આ જે 74 બેંક અકાઉન્ટ્સ છે એ બેંક અકાઉન્ટ્સ વિવિધ બેંકના છે અને એમાં જે અલગ અલગ લોકો સંડોવાયેલા છે અને જે હું મ્યુલ અકાઉન્ટ્સની વાત કરી છે એ મ્યુલ અકાઉન્ટ તરીકે જે બધા બેંક અકાઉન્ટ્સ છે એ જે લોકો પકડાયા છે એમને દ્વારા અલગ અલગ રીતે એ બીજા લોકોથી ભાડે મારફતે લેવામાં આવેલા હતા અને એમાં વિવિધ પ્રકારના સાયબર ફ્રોડ પણ આ બેંક અકાઉન્ટ મારફતે ઓપરેટ કરવામાં આવતા હતા, જેમાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ હોય, ID કોલર ફ્રોડ હોય, બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ હોય, પાર્ટ ટાઈમ જોબ ફ્રોડ, એવા વિવિધ પ્રકારના જોબ ફ્રોડ જે છે એ બેંક અકાઉન્ટ મારફતે ઓપરેટ કરવામાં આવતા હતા. જેમાં અત્યાર સુધી ટોટલ 5 આરોપીને પકડવામાં આવ્યા છે, જેમાં એક પાર્થ ઝાલા છે, અશ્વિન કાનાણી, વશરામ કાનાણી, કિશન વાંઝા, વત્સલ ઠક્કર અને એને સિવાય બીજા 3 લોકો જે છે એ વોન્ટેડ છે. જેમાં આ જે ઓવરઓલ જે મ્યુલ અકાઉન્ટનું આખું સ્કેમ છે જેમાં એના મુખ્ય સૂત્રધાર જે છે એ જે વોન્ટેડ છે એમાં પ્રિયાંક ઉર્ફે બિટ્ટુ ઠક્કર કરેન છે અને બીજા 2 લોકો જે છે એમાં એક કુલદીપ બારોટ કરેન છે અને વકાર હોડા કરેન છે. આ જે ટોટલ મ્યુલ અકાઉન્ટનું જે ઓવરઓલ સ્કેમ છે એમાં જેમ હું વાત કરી છે 74 બેંક અકાઉન્ટ અત્યારે પોલીસના ધ્યાને આવેલા છે, જેમાં 32 કરોડથી પણ વધારે ટ્રાન્ઝેક્શન જે છે વિવિધ ખાતાઓમાં થયેલા છે અને આ આખું જે નેટવર્ક છે એ લગભગ છેલ્લા 1.5 વર્ષથી ચાલતું હતું, જેમાં અમુક ઘણા બધા એવા જે લોકો હોય જેમને પોતાને પણ ખબર નહીં હોય કે એમના બેંક અકાઉન્ટ જે છે આવી રીતે વપરાશ થતું હોય છે, એવી વિગતો ધ્યાને આવેલ છે. જે અત્યારે આ તપાસ છે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ચલાવવામાં આવી રહી છે અને જે આરોપી છે 5 આરોપીએ પકડાયેલા છે અને 2 દિવસની રિમાન્ડ ઉપર છે.